હેલો દોસ્તો, નમસ્કાર. હું છું બા સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા. તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિચાર તમારી અંદર રહેલા એ ખજાનાનો કે જેને લોકો જીવનભર શોધતા રહે છે, તેને તમે જોઈ નથી શકતા, પણ છતાં તમારી પાસે છે. પણ ક્યારેય ધ્યાન આપ્યું છે? લોકો તેને બહાર જ શોધે છે કે મારી તાકાત ક્યાં છે, મારું નસીબ ક્યાં છે, મારો સમય ક્યાં છે. પણ હકીકતમાં આ સૌથી કિંમતી ખજાનો તમારી અંદર જ છુપાયેલો છે. પણ માણસ તેને જોવાનું પણ ત્યારે જ શરૂ કરે છે કે જ્યારે બહારની બધી દિશાઓ બંધ થઈ જાય. ઘણીવાર અમુક લોકો કહે છે કે મારામાં ખાસ કશું નથી, પણ એ સૌથી મોટો ભ્રમ છે. કેમ કે દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક તો હોય જ છે. જેમ કે અમુક વ્યક્તિમાં અદ્ભુત ધીરજ છે, તો કોઈનામાં વળી અવિરત મહેનત કરવાની હિંમત, તો કોઈનામાં બીજાની લાગણી સમજવાનો ગુણ, તો વળી કોઈનામાં મુશ્કેલીના સમયે શાંત રહેવાની શક્તિ. પણ આપણે ક્યારેય આપણી અંદર આ બધું ચેક નથી કરતા. પ્રકૃતિએ કોઈને ખાલી હાથે નથી મોકલ્યા. તમારી પાસે પણ તમારું કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જ. પણ સમસ્યા એ છે કે આપણે બીજાની તુલના કરવામાં આપણો સમય વેડફી દઈએ છીએ. જો પાડોશીના ઘરે બાઇક આવી તો આપણે પણ બાઇક જોઈએ, તેની સેલરી વધી તો આપણે પણ વધવી જોઈએ, અને જો કોઈ સોશિયલ મીડિયા પર સફળ થાય તો આપણું કોન્ફિડન્સ હલી જાય છે. પણ મિત્રો, તમારી કમ્પેર તમે તમારી સાથે કરો, બીજાની લાઈફ સાથે નહીં. કેમ કે તમારો ખજાનો તમારી અંદર છે, બીજાની અંદર નહીં. વર્ગમાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓને બલૂન આપ્યા અને પછી કહ્યું કે તમે આની ઉપર પોતપોતાનું નામ લખી દો. પછી બધા જ બલૂન ફૂલાવી અને એક રૂમમાં નાખી દીધા, અને પછી વિદ્યાર્થીઓને કહ્યું કે જાઓ તમે પોતપોતાના નામવાળું બલૂન શોધી લો. હા, પણ શિક્ષકે 5 મિનિટનો સમય જ આપ્યો હતો. વિદ્યાર્થીઓ ભાગ્યા અને પોતપોતાના નામનું બલૂન શોધવા લાગ્યા, પણ કોઈને મળ્યું નહીં અને બધા હારી ગયા. પછી શિક્ષકે કહ્યું કે હવે તમારા હાથમાં જે બલૂન છે તેની ઉપર જે વ્યક્તિનું નામ છે તેને આપી દો. તો 1 મિનિટની અંદર જ બધા વિદ્યાર્થીઓ પાસે પોતાના નામવાળું બલૂન હતું. સમજ્યા? જ્યારે આપણે પોતાને જ ફક્ત શોધીએ છીએ ત્યારે આપણે ખોવાઈ જઈએ છીએ, પરંતુ જ્યારે આપણે બીજાઓની મદદ કરીએ છીએ તો આપણું જીવન આપણને ખજાનો આપીને જાય છે. મારા અંદરના ખજાનાને અનલોક કરવાની ચાવીઓ. શાંતિથી બેસો. દિવસમાં ફક્ત 10 મિનિટ શાંતિથી બેસો. તમારા અંદરના સ્વરો તમને કંઈક કહે છે. જો સાંભળશો તો જ ખબર પડે. કન્સિસ્ટન્સી. દોસ્તો, એક જ દિવસમાં ક્યારેય કોઈને કોઈ પણ ખજાનો મળી જતો નથી, પરંતુ તમારો પ્રત્યેક દિવસનો 1% પ્રયાસ તમને તમારા ઇનર પાવર સાથે જોડે છે. કૃતજ્ઞતા. જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞ બનો. કેમ કે તો ત્યારે તમારું જીવન તમને વધારે આપવાની જવાબદારી લે છે. હિંમત. ડર તો બધાને છે, પણ જીવનમાં આગળ તે જ વધે છે કે ડર હોવા છતાં આગળ વધવાની કોશિશ કરે છે. તમને ખબર છે, જીવનનું એક સત્ય એ પણ છે કે તમારા જેવું બીજું દુનિયામાં કોઈ નથી. તમારી ઉર્જા અનોખી છે, તમારી ભાવના અનોખી છે, તમારી વિચારશક્તિ અનોખી છે. તો તમે જ બની રહો. બીજા કોઈ બનવાના પ્રયાસમાં તમારી મૂળ શક્તિને દબાવી દેશો નહીં. જીવનમાં ક્યારેય પણ એવું ન કહેશો કે મારી પાસે કશું નથી. કેમ કે તમારી અંદર પણ એક ખજાનો છુપાયેલો છે. અને અવિરત આશાનો મેસેજ એ જ છે કે એને શોધવા માંડો. જીવન બદલાઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ કોઈ નવા વિચાર સાથે. જો આજનો આ વિચાર મારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને હા, ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરી લેજો, અને બેલના બટનને પણ દબાવી દેશો. કેમ કે તો આવા જ મોટિવેશનલ વિડીયો આપ સુધી જલ્દી પહોંચી શકે.